આ દુનિયામાં શક્તિશાળી રાજાઓ ઘણા થયા જેમણે તલવારની જોરે દુનિયા જીતી, પણ સામાન્ય માણસ બનીને કોઈ જ ચમત્કાર કર્યા વગર માત્ર પોતાને ઉચ્ચ સંસ્કાર અને મર્યાદાથી કરોડો દિલ પર રાજ કરનાર જો કોઈ હોય તો એ છે અયોધ્યાના રાજા શ્રી રામ. એટલે જ તેઓ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા. વિચારવા જેવું છે કે સવારે તેમનો રાજ્યાભિષેક થવાનો હતો. જે નગરીનું રાજપાટ તેમને મળવાનું હતું, પિતાના એક વચન ખાતર તેમણે હસતા મુખે સોનાની આ અયોધ્યા છોડી દીધી. ન કોઈ ક્રોધ, ન કોઈ સત્તાનો મોહ, ન પિતા સામે કોઈ ફરિયાદ. રામનો આ ત્યાગ જ આપણને શીખવે છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે, પોતાના કર્તવ્ય અને પરિવારના સન્માનથી મોટું કંઈ નથી. રામ ભગવાન હતા, ઈચ્છે તો પલવારમાં રાવણનો નાશ કરી શકત, પણ તેમણે સમાજના છેવાડાના માણસને સાથે રાખ્યો. ગરીબ સબરીના એઠા બોર પણ પ્રેમથી ખાધા. વનવાસી વાનરોની સેના બનાવીને અહંકારી રાવણ સામે યુદ્ધ લડ્યા. રામ એ જ છે જે અહંકારને તોડે છે અને નાનામાં નાના જીવને પણ આદર આપે છે. તેમનું જીવન આપણને શીખવે છે કે મુશ્કેલીઓ ગમે તેટલી મોટી હોય, જો ધૈર્ય, ન્યાય અને સત્ય તમારી સાથે છે તો વિજય નિશ્ચિત છે. તો તમને કેવું લાગ્યું મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું પાત્ર?